નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ હવે આરે છે પૂર્ણાહુતિને. મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહ તઆલા કરતા હોય છે બંદગી. મુસ્લિમ સમાજ સહિત હિન્દુ સમાજના લોકો પણ રમઝાન બજારમાં વિવિધ વસ્તુઓની ખરીદી કરતા કોમી એકતાના થયા દર્શન. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે લોકસંપર્ક મજબૂત બનાવીને ઝંઝાવાતી કરી રહ્યા છે પ્રચાર. ગામે ગામ તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી કરવામાં આવી રહ્યું છે સન્માન. સરદારપુરા, રાણપુર, મોટી ભાલુ, નાની ભાલુ ગામે ચંદનજી ઠાકોરનું વાજતે ગાજતે ઉમળકાભેર કરવામાં આવ્યું સન્માન. હવે સમાચાર વિગતવાર. મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ હવે પૂર્ણાહુતિને આરે છે. ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસમાં રોજા રાખીને અલ્લાહ તઆલાની બંદગી અને ઇબાદત કરતા હોય છે અને સમગ્ર માનવજાત માટે સદભાવના, સમર્પણ, ત્યાગ અને બલિદાન સહિત ભાઈચારાની દુઆઓ કરતા હોય છે. ત્યારે પવિત્ર રમઝાન માસના હવે ગણતરીના જ કલાકો બાદ રમઝાન માસની પૂર્ણાહુતિ આરે ઈદ ઉલ ફિત્રનો તહેવાર મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે. ત્યારે ઈદ ઉલ ફિત્ર તહેવાર સમગ્ર માનવજાત માટે સદભાવના, ભાઈચારા સહિત કોમી એકતાનો સંદેશો પાઠવે છે. ત્યારે પાટણ શહેરના નીલમ સિનેમા પાસે આવેલા પનાગરવાડા ચોક પાસે વર્ષોથી ઈદના તહેવારને લઈને વિવિધ ચીજવસ્તુઓનો મિની ઢાલગરવાડાની જેમ રમઝાન બજાર લાગતી હોય છે. ત્યારે ચાલુ સાલે પણ રમઝાન બજાર લાગતા મુસ્લિમ સમાજ સહિત હિન્દુ સમાજના લોકો પણ આ રમઝાન બજારમાં બૂટ, ચપ્પલ, ઇમિટેશન જ્વેલરી, કપડાઓ, ખાણીપીણીની ચીજવસ્તુઓ સહિતની ખરીદી કરતા કોમી એકતાના દર્શન થયા હતા. અને વર્ષોથી લાગતા આ રમઝાન બજારમાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ ભાઈઓ અને બહેનો સાથે મળીને ખરીદી કરી કોમી એકતાનો સંદેશો પણ પાઠવતા જોવા મળતા હોય છે. ત્યારે ઈદની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આવતા રમઝાન બજારમાં અનેરી રોનક જોવા મળી હતી. મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ પૂર્ણાહુતિના આરે છે. ત્યારે મુસ્લિમ સમાજના જે રમઝાન માસ છે તેમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખી અને અલ્લાહ તાલાની બંદગી કરે છે અને સમગ્ર માનવ જાત માટે સદભાવના, સમર્પણ, ત્યાગ, બલિદાન અને ભાઈચારાની દુઆ કરે છે. રમઝાન માસની પૂર્ણાહુતિના આરે હવે ગણતરીના કલાકો કે દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર આવી રહ્યો છે. રમઝાન માસના અંતે ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવામાં આવે છે, જેને અનુલક્ષીને શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં આવેલા પનાગરવાડા નાકે રમઝાન માસ નિમિત્તે ઈદની વિવિધ વસ્તુઓનો બજાર વર્ષોથી લગાવવામાં આવે છે. અને અહીંયા પાટણ શહેરના મુસ્લિમ સમાજના નાના બાળકોથી માંડીને મહિલાઓ, આભાર વૃદ્ધો સૌ કોઈ ઉત્સાહભેર ઈદની ખરીદી કરવામાં ઉત્સાહભેર જોડાય છે. ઈદ ઉલ ફિત્રનો તહેવાર સમગ્ર માનવ જાત માટે સદભાવના, સમર્પણ, ભાઈચારાની ભાવનાનો સંદેશ આપે છે. આ અત્યારે આપ જોઈ રહ્યા છો પાટણ શહેરના મુસ્લિમ સમાજના નાના બાળકોથી લઈને આબાલવૃદ્ધ મહિલાઓ, ખાસ કરીને ચપ્પલો, ઇમિટેશન જ્વેલરી, કપડાઓ, વિવિધ વસ્તુઓની ખરીદી કરવામાં ઉત્સાહભેર જોડાયા છે. ત્યારે અહીંયા અમે સૌ પાટણ શહેરના તમામ લોકોને અને સમગ્ર દેશવાસીઓને, પાટણ શહેરના તમામ સમસ્ત સમાજના તમામ લોકોને, દેશવાસીઓને ઈદ ઉલ ફિત્રના પવિત્ર તહેવાર જે આવી રહ્યો છે તે નિમિત્તે આજે મુસ્લિમ સમાજ તરફથી અમે સમગ્ર દેશવાસીઓને ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અગ્રિમ શુભેચ્છાઓ સાથે અને અલ્લાહ તાલાથી અમે દુઆ કરીએ છીએ કે સમગ્ર ભારત દેશમાં એકતા, અખંડિતતા, ભાઈચારો કાયમ રહે અને ભારત દેશ વિશ્વ ફલક ઉપર ગતિમાન રહે તેવી અમે અલ્લાહ તાલાથી દુઆ અને પ્રાર્થના કરીએ છીએ. ભાઈ, પાટણમાં અહીંયા રમઝાની બજાર લાગેલું છે. અમારા ઇદ્રીસભાઈએ ચપ્પલનો પથારો લગાવ્યો છે. એમાં ચપ્પલો વેરાયટી એકથી એક મળશે, બાળકો માટે મળશે, બરોબર. અહીંયા એકથી એક વેરાયટી જેવી જોઈએ એવી વેરાયટીઓ મળશે. ઇદ્રીસભાઈ વર્ષોથી આ ધંધો કરે છે અને પાટણના લોકો જઈને એમના પાસે આવે છે. ભાઈ, તો તમે એક વિઝિટ કરો પાટણનું આ બજારમાં, તમે એક આવીને અહીંયા તૈયાર કરો ભાઈ.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામે કુંવારિકા માતાજીના દર્શનાર્થી અને બાધા માનતા રાખનાર શ્રદ્ધાળુઓ અને પ્રથમ પુત્રની માતાઓએ હાથ બાંધી શ્રીફળ ધારણ કરી પોતાની બાધા પરિપૂર્ણ કરી હતી. પાટણ જિલ્લાના તમામ સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીના પરંપરાગત લોકમેળામાં રવિવાર તેમજ સોમવારે દર્શનાર્થે હજારોની સંખ્યાની જનમેદી ઉમટી પડતા ભીડ જામી હતી. પાટણ શહેર નજીક અઘાર ગામમાં રવિવારે કુંવારિકા મૈયાના લોકોત્સવની રંગત જામી હતી. ગામના પટેલ મહોલ્લામાંથી સવારે વેલ્લા જોડી કુંવારિકા માતાજીને વર્ષોની પરંપરાગત રીતે વાળંદ નાઈ સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા કુંવારિકા માતાજીને કંકુ, ચોખા તેમજ ફૂલો દ્વારા પૂજા અર્ચના કરીને વધાવવામાં આવ્યા હતા. ત્યારબાદ માતાજીની વાજતે ગાજતે વેલડામાં બિરાજમાન કરીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને રથયાત્રા કાઢવામાં આવી હતી. મંદિરમાં આરતી ઉતારીને મૈયાની મૂર્તિને રથમાં બિરાજમાન કરાઈ હતી, જ્યાં હજારોની જનમેદનીએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. યુએસએ, અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આજુબાજુના ગામડાઓમાંથી શ્રદ્ધાળુઓ કુંવારિકા માતાજીના દર્શનાર્થે અને રથયાત્રા નિહાળવા ઉમટ્યા હતા. પ્રાચીન મંદિરથી નીકળેલી રથયાત્રામાં દર્શનાર્થીઓએ અબીલ, ગુલાલ, ચોખા અને ફૂલોની વર્ષા કરી માતાજીના વધામણા કર્યા હતા. ગામમાં રથયાત્રા 2 કલાક ફરી તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં કુંવારિકા મૈયા રવિવારે રાતવાસો કરી સોમવારે માતાજીનું પુનઃ નિજ મંદિરે સ્થાપન કરવામાં આવ્યું હતું. લોકમેળાને લઈને ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રવિવારથી શરૂ થયેલ આ 2 દિવસીય મેળામાં મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આવ્યા છીએ પુત્ર પ્રાપ્તિ માટે અહીંયા અગર ગામે મેં બાધા રાખેલી હતી, તે પૂર્ણ કરવા આવ્યા છીએ. મારું નામ ફાલ્ગુની મોદી છે. અમે અમદાવાદથી આવ્યા છીએ. પાટણ એલસીબી સ્ટાફ દ્વારા સમી તાલુકાના બાસ્પા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પસાર થતી એક ટ્રક રોકી તપાસ કરતા ભાણવડના પાછળતરડી ગામનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે લઈ જનાર, મંગાવનાર તથા આપનાર સહિત 4 સામે ફરિયાદ દાખલ કરી હતી. પાટણ એલસીબી સ્ટાફના માણસો સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા, ત્યારે બાતમી મળી હતી કે બાસ્પા ગામ નજીક એક ટ્રક પસાર થઈ રહી છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે, જેથી પોલીસે નાકાબંધી કરતા પસાર થતી એક ટ્રકને રોકી તપાસ કરી હતી, જેમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની 299 બોટલો મળી આવી હતી. પોલીસે ₹1,03,891નો દારૂ, ₹2,880ના 24 ટીન બિયર મળી, ₹1,06,571નો વિદેશી દારૂનો જથ્થો, 5,000નો એક મોબાઈલ, ₹1,00,000 અને ₹2,11,571ના મુદ્દામાલ સાથે મકવાણા અરજણભાઈ બધાભાઈને ઝડપી પાડ્યો હતો. તપાસમાં કોડિયાતર ખીમાભાઈ મેસુરભાઈ અને હુણ મેરુભાઈ રામાભાઈ તથા દારૂ ભરી આપનાર શખ્સનું નામ ખુલતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો છે. ઝડપાયેલા મકવાણા અરજણ સામે પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ભાણવડ સહિતના પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. આમ દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ નવો કિમિયો અપનાવી ટ્રકમાં ઘાસની આડમાં છુપાવીને બુટલેગરો દારૂની હેરાફેરી કરતા પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી. લોકસભા સામાન્ય ચૂંટણીના અવસરમાં વધુને વધુ લોકો સહભાગી બનીને પોતાનો કિંમતી મત આપે તે અર્થે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 7/5/2024ના રોજ મતદાન થવાનું છે, તેથી જિલ્લાનો કોઈપણ નાગરિક મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે પાટણ જિલ્લાના સમી શહેરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજીને નગરજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે સમી શહેરમાં શાળાના શિક્ષકો પણ નગરજનોને મતદાન અંગે જાગૃત કરવાના પ્રયાસમાં સહભાગી થયા હતા. શિક્ષકો દ્વારા હાથમાં મતદાન અંગેના પોસ્ટર્સ લઈને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મતદાન જાગૃતિના ગીતો વગાડીને પણ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરાયું હતું. બ્રહ્મક્ષત્રિય છાત્રાલય પાટણ ખાતે શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહાઆરતી તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં જોડાઈ આરતી તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. શ્રી હિંગળાજ માતાજી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનોના આરાધ્ય દેવી હોવાથી ફાગણ વદ 13ના માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગામે ગામ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનો દ્વારા શ્રી હિંગળાજ માતાજીની વિશેષ આરતી તેમજ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે. જે મુજબ પાટણ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા
બ્રહ્મક્ષત્રિય છાત્રાલય પાટણ ખાતે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સાંજે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનો માટે શ્રી હિંગળાજ માતાજીની વિશેષ મહાઆરતી, પૂજા તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનોએ મોટા પ્રમાણમાં હાજર રહી પૂજા આરતી તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને પાટણ જિલ્લા ઉપરાંત પાટણ સંસદીય મત વિસ્તાર હેઠળ આવતા તમામ 7 વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણીનો ધમધમાટ આગળ વધી રહ્યો છે. જેમ જેમ ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તેમ તેમ ચૂંટણી પ્રચારનો રાજકીય ગરમાવો પણ વિસ્તરી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ બંનેના ઉમેદવારો અને પાર્ટીના આગેવાનો, કાર્યકરો સમગ્ર મત વિસ્તારમાં ફરીને મતદારોને મત આપવા અને વિજેતા બનાવવા મનાવી રહ્યા છે. ત્યારે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે વડગામ અને કાંકરેજ વિસ્તાર બાદ આજે સતલાસણા તાલુકા વિસ્તારમાં તેમનો પ્રવાસ કર્યો હતો અને જાહેર સભાઓ યોજી કોંગ્રેસના પંજાને મત આપી વિજેતા બનાવી દિલ્હી પાર્લામેન્ટમાં મોકલવા અપીલ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે સવારે સતલાસણા વિભાગના સરદારપુરા, રાણપુર, મોટી ભાલુ, નાની ભાલુ વગેરે ગામોમાં ચૂંટણી સભા યોજીને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મતદારોને સંબોધ્યા હતા અને આ વિસ્તારના રાજકીય પ્રશ્નોને વાચા આપી કોંગ્રેસના ઉમેદવારને જંગી મતોથી વિજેતા બનાવવા અપીલ કરી હતી. ચંદનજી ઠાકોરે જણાવ્યું કે જો તમારા સાંસદ જાગૃત અને દમદાર હશે તો પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સંસદમાં સજાગતાથી અવાજ ઉઠાવીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરી શકશે. અત્યાર સુધી 2 ટર્મ દરમિયાન ભાજપના ઉમેદવારોને તક આપવામાં આવી છે, પરંતુ વિકાસ કે પ્રજાના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે આ વખતે કોંગ્રેસના પંજાને મત આપીને વિજેતા બનાવી દિલ્હી મોકલવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જો ધરોઈ ડેમનું પાણી મુક્તેશ્વર જળાશયમાં નાખવામાં આવે તો આ વિસ્તારના પાણીના તળ ઊંચા આવી શકે અને પીવાના પાણીની સમસ્યાનું પણ નિરાકરણ આવી શકે. એ માટે તેઓ પાર્લામેન્ટમાં રજૂઆત કરીને આ વિસ્તારના કામો કરી શકે તે માટે કોંગ્રેસના પંજાને મત આપી દિલ્હી મોકલવા અનુરોધ કર્યો હતો. ચંદનજી ઠાકોરના આજના ચૂંટણી પ્રવાસ દરમિયાન પાટણ વિધાનસભા મત વિસ્તારના એક્ટિવ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે હું વર્ષો પહેલા આ વિસ્તારમાં ભણ્યો છું અને મોટો થયો છું. આ વિસ્તારમાં 40 વર્ષ પહેલા જે પરિસ્થિતિ જોવા મળતી હતી અને એ જ પરિસ્થિતિ અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે અને કોઈ વિકાસ દેખાતો નથી. ત્યારે આ વખતે કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને એક તક આપી દિલ્હી મોકલવા તેમણે સતલાસણા વિભાગના મતદારોને અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત બહુચરાજી વિભાગના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીને વિજેતા બનાવવા હાકલ કરી હતી. સતલાસણા વિસ્તારમાં મતદારોના લોકસંપર્ક દરમિયાન ગામે ગામથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વ્યાપક જનસમર્થન મળ્યું હતું. આ વિસ્તારના ગામોમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ગામે ગામ ઉમળકાભેર તેમનું સ્વાગત કરી ચૂંટણીમાં વિજેતા બનાવવા લોકોએ સમર્થન જાહેર કર્યું હતું. ચંદનજી ઠાકોરે આજે પાટણ લોકસભા મત વિસ્તારમાં આવતા ખેરાલુ વિધાનસભા મત વિસ્તારના સતલાસણા વિભાગના અનેક ગામોને આવરી લેતા ચૂંટણી પ્રવાસ કર્યો, જેમાં ગામે ગામ વાજતે ગાજતે તેમને આવકારી વિજય બનાવવા મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. આ વિસ્તારના ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન ધારાસભ્ય ઉપરાંત કોંગ્રેસના સ્થાનિક આગેવાનો મુકેશભાઈ ચૌધરી, હસમુખભાઈ ચૌધરી, બાબુજી ઠાકોર, રણજીતભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને કોંગ્રેસના મહિલા અગ્રણીઓ જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ હવે આરે છે પૂર્ણાહુતિને. મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહ તઆલા કરતા હોય છે બંદગી. મુસ્લિમ સમાજ સહિત હિન્દુ સમાજના લોકો પણ રમઝાન બજારમાં વિવિધ વસ્તુઓની ખરીદી કરતા કોમી એકતાના થયા દર્શન. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે લોકસંપર્ક મજબૂત બનાવીને ઝંઝાવાતી કરી રહ્યા છે પ્રચાર. ગામે ગામ તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી કરવામાં આવી રહ્યું છે સન્માન. સરદારપુરા, રાણપુર, મોટી ભાલુ, નાની ભાલુ ગામે ચંદનજી ઠાકોરનું વાજતે ગાજતે ઉમળકાભેર કરવામાં આવ્યું સન્માન. આ સાથે આજનો સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.